તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 અને અમારો આજે છે 5મો દિવસ. કેટલા 7 વાગ્યા છે. આજે થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં, કારણ કે કાલે થકાઈ ગયું હતું ને એટલે થોડુંક લેટ થઈ ગયું, કારણ કે પગ બહુ દુખતા હતા ને અત્યારે 7 વાગી ગયા. વાંધો નહીં, સોરી. જો અત્યારે અંધારું છે, ત્યારે બાજુ અંધારું તો નથી પણ થોડું અજવાળ્યું છે ને જાય છે. અત્યારે અમારે કાલે લગભગ અમે 50 કિલોમીટર હાલ્યા હતા એક દીમાં. 50 કેટલા હાલ્યા હતા બિટ્ટુ ભૈયા? 50 बिट्टू भैया. तो बिट्टू भैया ने 50 किलोमीटर पार कर लिए थे, तो बिट्टू भैया के लिए तालियां हो जाएगी गाइस. तो कोई बात नहीं, चलो हम आज देखते हैं. और आज तो हमारा कितना किलोमीटर है आज? 25 नहीं, 27 था ना उधर. 25-26. तो गाइस हमारा अब 27 किलोमीटर गया है. तो आज तो हमें कंप्लीट ही करना है. ये आज 5वां दिन हो गया है और आज खत्म करके ही रहेंगे. देखते हैं चलो आगे क्या होता है, आगे का दिखाते रहेंगे आपको. तो चलो बाय. जय द्वारकाधीश. जय द्वारकाधीश. तो गाइस જોઈ શકો આ જો બોર્ડ મારેલ છે એટલે પકડી 25 દ્વારકા 25 કિલોમીટર છે. હવે દ્વારકા 25 કિલોમીટર એ છે. હવે તો જોઈએ હવે ક્યાં સુધી પૂરું થાય. 25 કિલોમીટર કેટલા વાગ્યા સુધી અમે કમ્પ્લીટ કરીએ. તો ચાલો કાંઈ વાંધો નહીં, મળીએ આગળ. અને કાનો કંઈક કરે છે. શું કરે કાનો? હું ગેમ રમું. કાનો ગેમ રમે. તો ગાઈસ કાનો અત્યારમાં 7 વાગ્યા અને અત્યારે મને ગેમ રમવાની બહુ મજા આવે. તો કાંઈ વાંધો નહીં, ચાલો એને ગેમ રમવા દો. આપણે હાલો રમીને પૈસા કમાવું. આપણે હાલોમાં કોન્સન્ટ્રેટ કરીએ. તો કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ ને કાનો? મળીએ દ્વારકા. એને ગેમ રમવા દે, એને લૂડો વાળી ગેમ રમે છે, એમાં પૈસા કમાય. પૈસા ગાંડા રૂપિયા નહીં, પણ તમારા પૈસા જોતા હતા ને ફોન કરજો, પૈસા દે. લૂડા રમે તમે. કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ. બાય. ગાંડો રૂપિયો ક્યાં ગયા? અહીંયા તીનખરા થાય છે સપ્ટેશનમાં. તો અમે ખરેખર આગળ વધીએ, બાકી અમને કંઈક તીનખર રસ્તે તો પડી જવું. તો મળીએ. ચાલો બાય. તો ગાઈસ અત્યારના વાગી ગયા 9:30 ને તે મસ્ત મજાનો તડકો આવી ગયો. ભાઈ પવન આવે ઠંડો અને દરિયા ઇલાકો છે ને એ બાજુ બધું દરિયો જ છે. ઠંડો તો પવન આવ્યો છે. હવે 17 કિલોમીટર આપણે આવ્યું છે દ્વારકા. બોર્ડમાં લખેલું છે. ક્યાંક પાસ આવતી જાય કે ભેગી કરતી જાય ત્યાં મતલબ ત્યાંથી હું હારી થતી આવ્યો. મજા આવે. કાનો આગળ જાય છે મૂકીને બધું વચ્ચે. હા ભેગો ના હાલે. મારી એકલા ખાઈલો જાય મેક્સી ભરાવી ના મારા ભેગા હાલે ને. મારા ભેગા હાલે કે અલગ તમે તો અહીંયા મારી બાજુમાં આગળ હતો એટલે કેમેરા ચાલુ કર્યો ને તો આવી ગયો અહીંયા. કેમેરામાં આવું હોય ને એટલે અહીંયા આવી જાય. બાકી તો આમ આગળ પણ મૂકીને જતો રહે એવો છે. આ જો દરિયો કેવડો મોટો છે. અહીંયા આ મોટો છે, ઓલી બાજુ એક દરિયો છે એ મોટો છે. તો કાંઈ વાંધો નહીં, હલો ને ચાલુ રાખીએ. આજ વહેલું ભૂકી જવું છે અમારે. આજના દિનમાં હવે કવર કરી લેવું છે. બપોર સવારે 7 વાગે નીકળ્યા હતા અમે, નથી 9:30 થયા, મતલબ 2-2.5 કલાક થઈ છે. અને 25 કિલોમીટર એટલે મતલબ 8-9 કિલોમીટર કવર કરી લીધા 2.5 કલાકમાં. તો જોઈએ હવે 17 કિલોમીટર અમારે હાલવાનું છે હજી. તો ગાઈસ અત્યારે વાગી ગયા 10 અને અત્યારે અહીંયા રસ્તામાં આવડવાનું 10 મિનિટની વાર છે. અને અહીંયા આવડવાનું મંદિર આવ્યું, ત્યાં જરાક થોડો ખાય પછી આગળ વધીએ. તો કાંઈ વાંધો નહીં. કાનો તો કોઈ કહેવા માંગ્યો એ કાનો કાંઈ કહેવા નહીં એમાં. જો એમને જો એ કહે ને અત્યારે કે દ્વારકા પગીનું બોલીશ, દ્વારકા પગીનું મોબાઈલ પકડવાનો નથી, એને જ દેવાનો છે, એને જ બોલવાનું. દ્વારકામાં આખો વ્લોગ જ એને ઉતારવાનો છે. બરોબર, અત્યાર સુધી આપણે વ્લોગ બનાવ્યો એ ક્યારનો કે કાનો મોબાઈલ દે ને બોલશે, આપણે કાંઈ બોલવાનું થતું નથી. બરોબર, તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ પૂરું ખાઈને પછી આગળ વધીએ.
પાણી પી લઈએ, થોડુંક થાક ઉતાર લઈએ, પછી આગળ પડીએ. અહીંયા 2 જાત્રાળુ બીજા આવ્યા જોઈ શકો છો, ઓલા 2 છોકરા છે. તો ચાલો મળીએ આગળ. જય દ્વારકાધીશ, રામ રામ. તો મિત્રો અત્યારે આરામ કરી નીકળી ગયા પાછા હલવા. રસ્તામાં જોયું તો આગે 4 વ્હીલ હળગેલી પડી છે. એને ક્યાં નાખ 4 વ્હીલ આખું બધું હળી ગયું. ઘણા તારે હકવી ગાડી. આ દરવાજો ખોલે બોલો. એનું સ્ટેરિંગ તો જો, ને સ્ટેરિંગ થઈ ગયું આખું લોખંડ વાળું. એનું એન્જિન તો જો ખોલીને લઈ ગયું. પ્લાસ્ટિકનું કવર આવે, કોક ને કામ આવે ને બધા ખોલી લઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, હાલો. વાયરિંગ એની માથે નું ઓલું બળી ગયું. અરે ના, આ તો ટાયર. આ ટાયર બિસડા માણસો નું શું થયું છે? આ ટાયર હડી ચાલે ગાડી મુખ સ્પીકર બીકર બધું નીકળી. તા જોતું એટલે લઈ લે સ્પીકર. હાલે કાંઈ વાંધો નહીં, હાલો આગળ વધીએ યાત્રા તરફ. તો મળીએ આગળ. જય દ્વારકાધીશ. હું ક્યાં કઈ ગાડી? હવે એમાં કેમ ખબર પડે? આખી બ્લાસ્ટ થઈ ગઈ ગાડી, એમાં કેમ ખબર પડે કઈ ગાડી એ? તમે જોઈ લઈને કેજો, કમેન્ટ કરજો. આ પ્રકારની ગાડી એ કાનાનું કેવું કે i10 હે, તમે કમેન્ટ કરી દેજો. તમને અંદાજો આવે કે આ ગાડી એ, કમેન્ટ કરી દેજો. કઈ વાંધો નહીં, ચાલો આગળ મળીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ મિત્રો બધાને. તમને બધાને ખબર જ હશે કે અમે 5 દિવસથી હાલી રહ્યા છે અને જુનાગઢથી દ્વારકા હાલીને જવાના. બધાને ખબર જ છે, બ્લોગ જોઈએ જ છે આગળના, બરોબર છે. તો અત્યારે જો દ્વારકામાં પહોંચી તો ગયા. એ થોડુંક છેટું છે, 3 કિલોમીટર છેટું છે હજી મંદિર. અમે તો જો અહીંથી જોઈ શકીએ મંદિર. તમને પણ બતાવો, તમે દર્શન કર્યો દેખાય ને તો બતાવો. ઉભા ઝૂમ કરું. હા મેં બતાવી દા કાનો તો અમને તો અહીંથી દેખાય, તમને દેખાણો. જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. અને હજી તમે થોડાક છેટા છે, ત્યાં જઈને તમને મંદિર બધું દેખાડશું. ત્યાં તારા સિવાય બધા જોયું. તું પહેલી વાર જાઓ. તું પહેલી વાર હું જાઉં છું ને ડાયરેક્ટ હાલી જાઉં દ્વારકાધીશના દર્શન કરવા. કેવું મોટી વાત કહેવાય. તમે તો જો અત્યારે પોગી જાય આગળ થોડીક 3 કલાક શું 3 કલાક મગજ અત્યારે ખરાબ થઈ ગયો મારું, બરોબર. આ કારના ખરાબ કર્યું છે. આજે 1.5 કલાકનો રસ્તો બતાવે, 1.5 કલાકનો. હા, અને મંદિર તો અમને અહીંથી દેખાય જ છે. ત્યાંથી 5 જઈને પણ તમને બતાવીએ ને અમે જોઈએ કેટલા 5 દિવસથી અમે રાહ જોઈએ છે આ પલની. જે પલ હવે અમને અત્યારે અમારી નજરથી દેખાય સામે, બરોબર છે. તમને તો નહીં દેખાતું હોય પણ ત્યાં જઈને તમને પણ દેખાતું. તો કાંઈ નહીં, ચાલો જઈએ આગળ. જઈ દ્વારકાધીશ બધાને મળીએ. બાય.